તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં। તો આજે આપણે આવ્યા છે રાધિકા રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા છે। અંદરનું તમને વ્યૂ બતાવું ચાલો। તો આ તરફ જો લાઇટું ને ખાલી જો અંદરનું વ્યૂ છે, અને અહીંયા જો છોકરાઓ માટે રમવા માટે આ બનાવેલું છે અહીંયા, અને હિંચકા ને એવું બનાવ્યું છે। અને આ બે જો હાલ શું કરો બે તમે ફોટા પાડે તો ધમાન માઇક દઈ દીધું આપણે, અને હવે ધમા બોલ છે શું કે સહી બ્લોગ બનાવવાનો, ફોટા પાડવાના। એનો વ્યૂ તો જો તમે ખાલી મિત્રો, આ રાતનો વ્યૂ કેવો મસ્ત મસ્ત ઝાડવા શણગાર્યા છે, અને ફર્સ્ટ ક્લાસ વ્યૂ છે એનું। રાત્રે બેવું ને તો શાંતિ વાળી જગ્યા, અને આ રાધિકા રેસ્ટોરન્ટ છે। તો મિત્રો આપણે હિંચકા ખાવાનું ચાલુ કરી દીધું છે, અને ફૂલે ફૂલ હિંચકા ખાવાના છે આજે। જો ફૂલ ધમાલ વાળો જ વિડીયો થવાનો છે, કઈ ઘટે નહીં આવો તો બનાવી રહેજો વિડીયોમાં। આપણી પછી હવે કિશન ને હિંચકા ખાવાના છે, તો એને હિંચકા ખવાડી દે તો વિડીયોમાં બનાવી રહેજો। જો અહીં કિશન હિંચકા ખાય છે, કેવી મજા આવે છે? અરે ફૂલ મોજ આવે હો ભાઈ, હિંચકા ખાય છે ગાંડો હાલ્યો। જો ધમાની મન થઈ ગયું, તમે હિંચકો ખાવા યોગ્ય છો ભાઈ। ધમા કેવી મજા આવી છે? અરે ફૂલે ફૂલ બાકા જીતું સિસ્ટમ ફાડ દેંગે। જો અહીંયા બાળકોનું પણ છે લસરપટ્ટી ને હાલ। ધમા અહીંથી લસરપટ્ટી ખાતો? જો આ લસરપટ્ટી છે ને, આ બાળકોનું છે, અને રાધિકા રેસ્ટોરન્ટ આવેલું છે। વાંધો નહીં, પણ ઠાંડો તો છે એટલે તો અહીંયા કેટલી મસ્ત ની લાઈટ છે, એનો વ્યૂ એટલે આમ જો કાંઈ ઘટે નહીં। નાકે પેડી નથડી તમે બહુ નમણા લાગો છો, હે મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો। હા અમારે ગાંડો હાલ્યો છે, જો એને મોજ છૂટી ગઈ છે। ચુંદલડી તારા ડોકમાં છે હાડલો, પગમાં ઝાંઝર તારા હાથમાં મારો ચૂડલો, નાકે પેરી નથડી તમે બહુ નમણા લાગો છો। અહીંયા તમને હિંચકા બતાવું ને ઝૂલા બતાવી દો। તમે આ ઝૂલો છે અહીંયા હિંચકોનો ઝૂલા બતાય જો, આ બધા ઝૂલા છે, ખાટ છે જમીન બેહવાની, જમીન પછી ખાટલો આવ્યો। આહા અહીંયા ખાટલો છે જો, ગુજરાતી ખાટલો, દેશી અને ગુજરાતી, દેશી ને ગુજરાતી ખાટલા છે જો। આવો તો મોજ જ આવે તમને, ખાલી એક વખત આવો બહુ મજા આવે ને તમે, બહુ મજા આવે। અને આ ભાઈ જો આ હિંચકો છે ખાઈટ, અને આ બધું જો તમે ખાલી, અને અહીંયા જો મટકામાં લાઈટ। રાત્રે જમવાનું અહીંયા જો પાણીના ફુવારા ગોઠવેલા, અત્યારે તો બંધ છે હાલમાં, પણ જરા સાફ કરી નાખ્યું એટલા માટે બંધ છે। બાકી અહીંયા પાણી ભરેલું હોય ને એનું વ્યૂ પણ બહુ મસ્ત હોય છે। દિવસે આવે ને તો બહુ મજા આવે અહીંયા બેહવાની, જમવાનું બહુ મસ્ત બનાવે છે ભાઈ હોટલમાં। ગાંધી બાપુ નું કુંડ પાણી આવે, ડંકી ને બધી, તમારે મન થયું પાણી સીસવાનું, કેવી મજા આવે? તમારે પાણી આવે જોતો રાતો ગાળો ભરાઈ ગયો, ગારો ભરાઈ ગયો, અને આ સ્કૂટર ઉપર આ કેટલા વર્ષ જૂનું સ્કૂટર છે, જે કોઈને ખબર હોય કોમેન્ટ જરા કરી દેજો। તમારે બેવું નથી? નહીં, આજે આવી ગયું છે લવ નું, અને અહીંયા જો લવ નું, આજે તમે ફોટો પાડી શકો। આઈ લવ રાધિકા, લવ રાધિકા, લવ રાધિકા। અને આ ભાઈ તો આમ લવ રાધિકા ફોન મૂક્યો લઈ। હા તો મિત્રો જો અહીંયા રાધિકામાં જો અમે સ્કૂટર મૂકેલું છે, અને અહીંયા લાઇટ નો થાંભલો છે જો તમે ખાલી, અને આ બાજુ જોવો ને તો અહીંયા હિંચકા ને એવું છે, ખાઈટ ને એવું જો તમે, બહુ મજા આવે એવું છે। અહીંયા રાત્રે આવો અને જમો, અને બહુ મસ્ત જમવાનું પણ બનાવે છે આ વ્યક્તિ, બહુ એટલે બહુ તમને મજા આવશે, આનંદ આવશે એવું છે અહીંયા જમવાનું બધું। પછી બહાર ગેટ છે, અહીંયા ફોટાનું લોકેશન 1 નંબર આવે।
તમે અહીંયા આવો ને તમને તો આમ મજા જ આવ્યા રાખે, એક વખત જરૂર આવી જાવ તો મિત્રો આપણે જો ગેટની બહાર નીકળે ને એટલે જો અહીંયા રોડ આવેલો છે ને આ હાઈવે બને છે, જુઓ તમે ખાલી આ રોડ સામે આવે છે 108 બતાવી દીધું ભાઈ 108 તો ફૂલ ઇમરજન્સી છે, ગાડી જાય છે તો મામા ગયા વ્યૂ જોવો તમે ખાલી આ રાધિકાનો જોવો ખાલી વ્યૂ એટલે એમ કઈ ઘટે નહીં એવો વ્યૂ આવે છે એનો, એક નંબર એટલે એક નંબર વ્યૂ આવે છે, કાંઈ ઘટે નહીં એવો વ્યૂ આવે છે એનો. અને તમે રાત્રે આવો એટલે બેસવાની બહુ મજા આવે, કાંઈ ઘટે નહીં એવું છે લોકેશન શાંતિ વાળું, એટલે બહુ મજા આવશે. ઠીક છે, તો વિડીયોમાં આવો આપણા વિડીયો જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. તો આજના માટે એટલું જ, મળીએ કાલે એક નવો વ્લોગ. કરે વ્લોગ સારો લાગ્યો લાઈક શેર ને કોમેન્ટ કરવા ન ભૂલતા. બાકી બધાને ગુડ નાઇટ અને જય માતાજી. ઠીક છે, બાય બાય.